હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? મિત્રો, રોજે આપણે 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ અને સરળ રીતે બેનું દીકરીઓને આવડે એવી જ આપણે રેસીપી શેર કરીએ છીએ. તો આજે આપણે સરસ મજાના ઘઉંના લોટના, બધાના ઘરમાં મિત્રો ઓવન નથી હોતા, ઓવન વગર આપણે કઢાઈમાં અને કુકરમાં ઘઉંના લોટના કૂકીઝ બનાવીશું. એ હેલ્ધી અને ટેસ્ટી ખૂબ જ સરસ બને છે. તો મિત્રો, આજે આપણે સરસ મજાના કૂકીઝ બનાવીશું. તો કૂકીઝ બનાવવા માટે અહીંયા આપણે 1 કપ ઘઉંનો લોટ લીધો છે. એની સામે આપણે અડધો કપ ઘી લીધું છે. ઘી અહીંયા આપણે પીગળેલું નથી લેવાનું, છીણું જ લેવાનું છે. જો તમારે છીણું ના હોય તો તમે ફ્રીજમાં મૂકી અને ઉપયોગ કરી શકો છો. એની સામે અડધો કપ આપણે ખાંડ લીધી છે. ખાંડ અહીંયા આપણે પીસેલી લીધી છે, બુરું ખાંડ. અને અડધો કપ આપણે ટોપરાનું ખમણ લીધું છે. હવે સૌ પ્રથમ આપણે કુકરને અને કઢાઈમાં મૂકવાના છે. તો આપણે સૌ પ્રથમ એને ગરમ કરવા, હીટ કરવા મૂકી દઈએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા આપણે કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે થોડુંક એવું મીઠું ઉમેરીશું. હવે એમાં આપણે એક કાઠો મૂકીશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમા ગેસ ઉપર હીટ કરવા એને મૂકી દઈએ. હવે બાજુમાં આપણે કુકરમાં મૂકવાના છે. તો કુકરમાં પણ એ જ પ્રોસેસ કરીશું. સૌ પ્રથમ એમાં મીઠું નાખીશું. એમાં પણ કાઠો આપણે મૂકીશું. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરેલી. એમાં પણ એક આપણે કાઠો મૂકી દેશું. બંને આપણે હીટ ગરમ કરવા મૂકી દીધા છે. હવે આપણે કૂકીઝ માટેનું બેટર તૈયાર કરી લઈએ. તો કૂકીઝ બનાવવા માટે સૌ પ્રથમ એક આપણે પેન લેશું. આ મિત્રો, તમે કૂકીઝ ઘરે બનાવો, એકદમ સરસ ટેસ્ટી અને આપણે બહારે ક્યારેય પણ લેવા નહીં જાય એવા આપણા કૂકીઝ બનશે. હવે આપણે કઢાઈમાં અને કુકરમાં એકદમ હીટ ગરમ કરવા મીઠું નાખી, કાઠો મૂકી અને આપણે ગરમ કરવા મૂકી દીધા છે. હવે આપણે એક પેન લીધી. પેનમાં આપણે અડધો કપ ઠીણું ઘી ઉમેરીશું. જો તમારી પાસે ઠીણું ના હોય તો તમે અને ફ્રીજમાં મૂકી શકો છો. હવે આપણે અડધો કપ બુરું ખાંડ લીધી છે. ખાંડ અહીંયા આપણે પીસેલી લીધી છે. એ આપણે ઘીમાં નાખી દઈશું. હવે આપણે આને એકદમ સરસ રીતે ફ્લફી થાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે.
મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે એકદમ સરસ રીતે એને ફેટીશું. જ્યાં સુધી ફ્લફી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેટીશું. ક્યાં સુધી ફેટવા જો તમને એ ખબર ન પડે તો આપણે પાણીનો એક વાટકો લેવાનો અને પાણીમાં એક ટીપું બૂંદ તમે નાખશો એટલે તમને એમાં ખબર પડી જશે. હવે આપણે ફ્લફી થાય ત્યાં સુધી એને ફેટીશું. આ કુકીઝ મિત્રો ઘરે જ આપણે બનાવી ઓવન વગર પણ સરસ આપણા કુકીઝ થાય છે. જુઓ તે એકદમ ફ્લફી આપણું બેટર તૈયાર થશે. આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે. અહીંયા આપણે ઘઉંના લોટના બનાવવાના છીએ. તમે મેંદાના લોટના બનાવી શકો તો અહીંયા આપણે ઘઉંના લોટના બનાવવાના. હવે આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે. હવે આપણે એમાં ઉમેરીશું પહેલા સૌપ્રથમ આપણે પોણો કપ જેટલો ઘઉંનો લોટ નાખીશું. અહીંયા આપણે 1 કપ ઘઉંનો લોટ લીધો છે. સૌપ્રથમ આપણે ઉમેરીશું 2 ચમચી જેટલો લોટ આપણે રાખેલો છે. હવે આપણે અડધો કપ ભરી જેટલું ઘી લીધું, જેટલી ખાંડનું બૂરું લીધું એટલું જ આપણે ટોપરાનું ખમણ લીધું છે ઝીણું, એ પણ એમાં નાખી દેશું. હવે આપણે બેકિંગ પાવડર લીધો છે. બેકિંગ પાવડર એમાં ઉમેરીશું. મિત્રો ધ્યાનથી જોશો તો તમારા કુકીઝ પણ એકદમ સરસ ટેસ્ટી એવા. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. વજન દઈને નથી બનાવવાના, હલકા હાથે આપણે એને તૈયાર કરીશું. જો આપણો લોટ આ બચેલો છે એ પણ એમાં ઉમેરી દઈએ. એટલે આપણે 1 કપ ઘઉંનો લોટ, એની સામે અડધો કપ ઘી, અડધો કપ આપણે ખાંડનું બૂરું અને અડધો કપ આપણે ટોપરાનું ખમણ લીધું છે. હવે આપણે 1 ચપટી જેટલું મીઠું ઉમેરીશું.
ચપટી ભરી. હવે આપણે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે નાખીશું એલચી પાવડર. તમારે નો નાખવો હોય તો સ્કીપ કરી શકો. જો આપણે લોટ બાંધીએ એવો આપણે તૈયાર થઈ જવો જોઈએ. જો એ ના થાય તો તમે 2 ચમચી દૂધ ઉમેરી શકો. કુકીઝ બનાવવા માટે આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ ગયો. હવે આપણે સૌ જેમાં મૂકવામાં છે એમાં આપણે ઘી લગાડીશું. એક આપણે ઇડલી સ્ટેન્ડમાં મૂકવાના છીએ, બીજું આપણે આ ટીનમાં મૂકવાના છીએ. તો બંનેમાં આપણે ઘી લગાડી લઈએ. તમારી પાસે ટીન ના હોય આવી રીતે તો તમે ડીશમાં પણ મૂકી શકો. હવે આમાં પણ આપણે ઘી લગાડી લઈએ. આ કુકીઝ તમારા 10 જ મિનિટમાં બની અને તૈયાર થાય છે. અહીંયા આપણે ટીનમાં અને ઇડલી સ્ટેન્ડમાં ઘી લગાડેલું છે. હવે તમારે જેવડા જેવડા કુકીઝ કરવા હોય એવી રીતે ગોળનું આવી રીતે લઈ અને આવી રીતે આપણે તૈયાર કરવાના. જો તમારે જેવડી સાઈઝ કરવી હોય એવડા આપણે તૈયાર કરવાના. હવે આપણે એને ટોપરાના ખમણમાં બોરીશું. સૌપ્રથમ આપણે ઇડલી સ્ટેન્ડમાં મૂકીશું. આવી રીતે બધાય તૈયાર કરી લેવું. તમે 1 ચમચીનું માપ રાખો તો તમારા પરફેક્ટ માપ સાથે એક સરખા બિસ્કિટ થાય છે. સૌપ્રથમ આવી રીતે ગોળ આકાર કરી અને તમે ટોપરાના ખમણમાં રગદોળો. પછી આપણે હાથની મદદથી થોડોક એવો આવી રીતે પ્રેસ કરવું. જુઓ આપણું કુકીઝ એકદમ સરસ તૈયાર થાય છે. બહુ જાડાઈ નહીં અને બહુ પતલાઈ નહીં એવા આપણે બિસ્કિટ તૈયાર કરીશું. તો મિત્રો તમે જો ઘરે આવી રીતે બિસ્કિટ બનાવશો તો તમે બહાર ક્યારેય લેવા નહીં જાઓ. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
અહીંયા આપણે કૂકીઝ તૈયાર કરી લીધા છે. હવે આપણે આ કઢાઈમાં મૂકીશું. કઢાઈમાં આપણે ગરમ હીટ કરવા મૂકી દીધેલું છે. હવે આપણે અંદર મીઠું અને કાઠો મૂકેલા છે. ફરી ઢાંકણને આપણે ઢાંકી દેશું. હવે આપણે ધીમા ગેસ ઉપર તેને 20 મિનિટ આપણે પકાવીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. હવે આપણે મૂકીશું કુકરમાં. આપણે ટીન લીધું છે. હવે એના પણ આપણે બિસ્કિટ તૈયાર કરી લઈએ. મિત્રો, તમે એકવાર આવી રીતે બિસ્કિટ ઘરે બનાવશો તો તમે બારે બિસ્કિટ ક્યારેય લેવા નહીં જાઓ. હવે આપણે ટીનમાં મૂકીશું. હવે આપણે ટીનની ફરતી બાજુ અડે નહીં એનું આપણે ધ્યાન રાખીશું. એક આંગળ મુકાય એટલે આપણે જગ્યા રાખીશું. મિત્રો, આપણે ઓવન વગર સરસ મજાની નાન ખટાઈની રેસીપી મૂકેલી છે. એ સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો તમે પણ જરૂરથી નાન ખટાઈની રેસીપી જોજો. એકદમ સરસ ચોખ્ખા ઘીની ટેસ્ટી અને મસ્ત એવી તૈયાર કરેલી છે. તો આવી રીતે આપણે ફરતી બાજુ દિવાલને પણ નથી અડવા દેવાનું અને વચ્ચે વચ્ચે આપણે જગ્યા રાખવાની છે. જુઓ, આવી રીતે. હવે આપણે કુકરમાં મૂકીશું. કુકરમાં આપણે મીઠું નાખ્યું છે, કાઠો મૂકેલો છે અને આપણે આ ટીનને પણ એમાં મૂકી દઈએ. હવે ટીનને પણ આપણે 20 મિનિટ તૈયાર કરવાનું. એમાં પણ ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને ઢાંકણને આપણે ઢાંકીશું. એને પણ આપણે 20 મિનિટ કૂક કરી લેવાનું. ગેસની ફ્લેમ બંનેની આપણે ધીમી રાખીશું. મિત્રો, તમે જરૂરથી જોજો. આ કૂકીઝ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. નાના મોટા સૌને ભાવે એવા આ કૂકીઝ બનશે આપણા.
હવે આપણે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખી છે, સ્લો રાખેલી છે. જો મિત્રો અહીંયા મેં 2 થી 3 ચમચી દૂધ રાખેલું હતું. જો તે ઘટે તો 2 ચમચી તમે દૂધ અંદર ઉમેરી શકો. અહીંયા આપણે દૂધનો ઉપયોગ થયો નથી. મારી ચેનલમાં લાઈવ જોડાણા છે રીનાબેન. કેમ છો રીનાબેન? મજામાં? લીલાબેન થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. મિત્રો તમારું આમાં તમે નામ લખશો તો જરૂરથી હું તમારું નામ બોલીશ. માયાબેન કેમ છો? મજામાં? થેન્ક યુ. તૃપ્તિબેન થેન્ક યુ તૃપ્તિબેન. હંસાબેન થેન્ક યુ હંસાબેન. મિત્રો તમારા પણ જરૂરથી નામ લખજો તો હું સરસથી વાંચી શકીશ. માયાબેન થેન્ક યુ. હર્ષિદાબેન દવે થેન્ક યુ હર્ષિદાબેન. લાઈવ જોડાણા છો મારી ચેનલમાં. થેન્ક યુ. આજે આપણે સરસ મજાના કુકીઝ બનાવીએ છીએ. સૃષ્ટિબેન ઠક્કર થેન્ક યુ સૃષ્ટિબેન. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે સરસ મજાના હેલ્ધી ઘઉંના લોટના કુકીઝ બનાવીએ છીએ. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા નાના મોટા સૌને ભાવે એવા આપણે કુકીઝ બનાવીએ છીએ. તો આજે આપણે ઓવન વગર સરસ મજાના કુકીઝ બનાવીએ છીએ. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીએ એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દિવ્યેશભાઈ થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. પરીબેન થેન્ક યુ. તો મિત્રો તમે પણ જરૂરથી નામ લખજો. હું જરૂરથી તમારા નામ બોલીશ. પરીબેન જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી. મેરિયાન નંદન હિતેશભાઈ થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. તો આજે આપણે સરસ મજાના કુકીઝની રેસીપી મૂકેલી છે. આ કુકીઝ એકદમ સરસ બહાર કરતા ટેસ્ટી અને મસ્ત એવા થાય છે. આપણે ઓવન વગર સરસ મજાના કુકીઝની રેસીપી મૂકેલી છે. એક છે આપણે કઢાઈમાં અને બીજા મૂકેલા છે આપણે કુકરમાં. નંદુબેન થેન્ક યુ નંદુબેન. લાઈવ જોડાણા છો. થેન્ક યુ. તો મિત્રો તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણે બે રીતથી સરસ મજાના ઘઉંના લોટના બિસ્કિટ બનાવીએ છીએ.
વિપુલા વ્યાસ, થેન્ક યુ વિપુલાબેન, રાજકોટથી જુઓ છો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો. તમે પણ જો મારી રેસીપી સારી લાગે તો કોઈક ને કોઈક તમે ગિફ્ટ જરૂરથી મોકલજો. મિત્રો તમે જો સારી કમેન્ટ કરશો, સારી રીતે ક્યાં શહેરથી જુઓ છો એ મને કહેશો તો મને ખૂબ જ એવો આનંદ થશે. મને પણ જરૂરથી ખબર પડશે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાં શું શહેરમાંથી જોવે છે. તો મિત્રો જરૂરથી તમે ક્યાં જુઓ છો શહેરથી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આજે આપણે સરસ મજાના કૂકીઝની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. 20 જ મિનિટમાં આપણા બિસ્કિટ એકદમ સરસ તૈયાર થશે. મિત્રો આપણે ખસ્તા બિસ્કિટની પણ રેસીપી મૂકેલી છે. એ પણ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બન્યા હતા. તો તમે જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. આપણે મિત્રો વાળની ડાયની આપણે વાળ કાળા કરવાની ડાય આપણે બહારથી લઈ આવતા હોઈએ છીએ તો એનાથી વાળ ખરી જાય છે, વાળને નુકસાન થાય છે, માથામાં ટાલ પડે છે. તો આપણે ઘરે જ સરસ મજાની ડાયની રેસીપી તમે જોજો. નરેન્દ્રભાઈ કેમ છો? મજામાં? મિત્રો આમાં તમારા જરૂરથી નામ કમેન્ટ કરીને લખો તો હું વાંચી શકું. તો મિત્રો તમારા ક્યાં શહેરથી જુઓ છો, તમારું શુભ શહેર કયું છે, તમારું નામ શું છે એમાં કમેન્ટ કરીને જરૂરથી કહો તો હું ચોક્કસથી વાંચી શકું. મિત્રો આપણે 3:45 રોજે લાઈવ વિડીયો ઉતારીએ છીએ. અને નૈનાબેન મોદી ભરૂચ, થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો મિત્રો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે. આપણે 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ અને સરળ રીતે આપણે લાઈવ વિડીયો કરીએ છીએ.
અહીંયા આપણે 15 મિનિટ જેવું આપણે કૂકીઝ મૂકતા તૈયાર થયા છે. હવે આપણે 2 મિનિટ પછી ઢાંકણ ખોલીશું અને બિસ્કિટને આપણે તૈયાર કરી લેશું. તો આપણે કૂકીઝને 15 થી 20 મિનિટ તો બેક કરવા જ જોશે. તો આપણે સરસ મજાની 15 મિનિટ જેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે 5 મિનિટ પછી ઢાંકણને ખોલીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ચેક કરી લઈએ. આપણે કઢાઈવાળા બિસ્કિટ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે આપણા બિસ્કિટ સરસ મજાના તૈયાર થયા છે. તો તમે પણ જરૂરથી આ રીતે કૂકીઝ બનાવજો. એકદમ સરસ ઘઉંના લોટના હેલ્ધી અને ટેસ્ટી ઓવન વગર સરસ મજાના આપણા કૂકીઝ તૈયાર થયા છે. હવે આપણે 2 મિનિટ એને ઠંડા થવા દેશું. પછી આપણે કુકરના પણ જોશું. ઠંડા થાય પછી તમારે એમાંથી પ્લેટમાંથી કાઢવા, નહીતર તે એકદમ સરસ પોચા રૂ જેવા હોય તો તે વિખરાઈ જાય છે. 2 મિનિટ એને ઠંડા થવા દેશું. જો ગરમ હોવાથી તે તૂટતા જાય છે. 2 મિનિટ ઠંડા થાય પછી આપણે એને ખોલીશું. ત્યાં સુધીમાં કુકરના પણ એકદમ સરસ તૈયાર થશે. તો મિત્રો, આવી રીતે મેં નાન ખટાઈની રેસીપી મૂકેલી છે ઓવન વગર સરસ મજાની કુકરમાં અને કઢાઈમાં. એ નાન ખટાઈ એકદમ સરસ, બહાર કરતાં પણ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બની છે. તો મિત્રો, તમે પણ જરૂરથી નાન ખટાઈની રેસીપી જોજો. એકદમ સરસ મસ્ત એવા બને છે. થેન્ક યુ માયાબેન, થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. ન્યૂ રેસીપી એવરી ડે. થેન્ક યુ, થેન્ક યુ. અશોકભાઈ, થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. તો આજે આપણે ઘઉંના લોટના બિસ્કિટ એકદમ સરસ ઓવન વગર સરસ બનાવ્યા છે. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે ઓવન વગર કઢાઈમાં અને કુકરમાં બનાવેલા છે. એકદમ સરસ ચોખ્ખા ઘીથી ટેસ્ટી અને મસ્ત એવા આપણે કૂકીઝ બનાવ્યા છે. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. નિપિત શાહ, થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. તો હવે આપણે 5 મિનિટ ઠંડા
થવા દેશું ત્યાં સુધીમાં આપણે કુકરના પણ જોઈ લઈએ. હવે 2 મિનિટ એને ઠંડુ થવા દેવું પડશે. અહીંયા કુકરમાં ફિક્સ રીતે સરસ નીકળી ગયા. તો અહીંયા આપણે સરસ મજાના એવા કુકીઝ બનાવેલા છે. તો કુકીઝને આપણે 2 મિનિટ ઠંડા થવા દેશું. તો આપણા ટીનમાં અને કુકરમાં પણ એકદમ સરસ કુકીઝ તૈયાર થયા છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે કુકીઝ બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. તો બંને કુકીઝને 2 જ મિનિટમાં હું કાઢી અને બતાવું છું. જો આપણા કુકીઝ એકદમ સરસ મસ્ત એવા તૈયાર થયા છે. જો આપણા કુકરના પણ એકદમ સરસ કુકીઝ તૈયાર થયા છે. એને પણ આપણે 2 મિનિટ ઠંડા થવા દઈએ. જો નીચે પણ એકદમ સરસ કલર કુકીઝનો આવ્યો છે. જુઓ બે મિનિટ ઠંડા થાય પછી આપણે એને બહાર કાઢીએ. આપણા ઇડલી સ્ટેન્ડ કરતા એકદમ સરસ કુકરમાં એકદમ સરસ મસ્ત એવા બન્યા છે. જુઓ એકદમ સરસ કૂક થયા છે. મિત્રો 20 મિનિટમાં આપણા બિસ્કિટ એકદમ સરસ તૈયાર થયા છે. મિત્રો તમે ઘરે બનાવતા હો તો આપણે ઠંડા 5 થી 10 મિનિટ એને ફૂલ ઠંડા થવા દેવા જોઈએ, એટલે તે ભાંગે વિખરાય પણ નહીં અને એકદમ સરસ ટેસ્ટી અને સરસ મજાના તૈયાર થાય અને નીકળે.
તો આપણા ઇડલી સ્ટેન્ડમાં પણ એકદમ સરસ મસ્ત એવા બિસ્કિટ તૈયાર થયા છે. જુઓ, તે ભાંગીએ તો એકદમ સરસ પોચા રૂ જેવા અને ટેસ્ટી અને મસ્ત એવા આપણા કૂકીઝ થયા છે. ઘઉંના લોટના મિત્રો હોવાથી તો આપણે કુકરના પણ જોઈ લઈએ. તો કુકરમાં પણ એકદમ સરસ ગલઢામાણા ખાઈ શકે એવા આપણા બિસ્કિટ બન્યા છે. તો મિત્રો, આજે આપણે સરસ મજાની તમારી સાથે રેસીપી મેં શેર કરેલી છે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો આજે આપણે સરસ મજાના હેલ્ધી અને ટેસ્ટી એવા ઘઉંના લોટના આપણે બિસ્કિટ બનાવેલા છે. આ બિસ્કિટ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. તો મિત્રો, જરૂરથી તમે ગિફ્ટ મોકલજો. આપણે માપ જોઈએ. એક વાટકો આપણે ઘઉંનો લોટ લીધો હતો. અડધો વાટકો આપણે ઘી લીધું હતું. ઘી આપણે ઠીણું લેવાનું અને અડધો જ વાટકો આપણે ખાંડ લીધી હતી. ખાંડ આપણે પીસેલી લીધી હતી અને અડધો વાટકો આપણે ટોપરાનું ખમણ લીધું હતું. તો આપણે સૌ પ્રથમ યાદ રાખીએ, એક વાટકો ભરી અને ઘઉંનો લોટ, અડધો વાટકો ઘી, અડધો વાટકો ખાંડ પીસેલી, અડધો વાટકો ટોપરાનું ખમણ અને બેકિંગ પાવડર. નાની ચમચી ભરી પોણી ચમચી આપણે બેકિંગ લીધા હતા અને એને આપણે ફ્લફી મિશ્રણ કરી અને આપણે ઘઉંનો લોટ, ટોપરાનું ખમણ એ બધું ઉમેરી અને આપણે સરસ મજાના બિસ્કિટ બનાવેલા છે. આ બિસ્કિટ મિત્રો ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. તો મિત્રો, જરૂરથી આપણા પરફેક્ટ માપ સાથે આપણા બિસ્કિટ એકદમ સરસ તૈયાર થયા છે. જુઓ કે ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બન્યા છે. તો મિત્રો, તો તમે પણ જરૂરથી જો બિસ્કિટની રેસીપી સારી લાગી હોય તો મને થોડીક એવી ગિફ્ટ મોકલો મિત્રો. એ જોઈ મને ખૂબ જ આનંદ થશે. અને ક્યાં શેરથી તમે જુઓ છો, તમારું નામ શું છે એ મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથી કહેજો. તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાં શેરથી છે. તો જરૂરથી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણા બિસ્કિટ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. તો તમે પણ જરૂરથી બનાવજો અને તમારા બાળકોને જરૂરથી ખવડાવજો. આ હેલ્ધી અને ટેસ્ટી મિત્રો બહારથી આપણે લઈએ તો મેંદાના લોટના હોય, કોઈ પણ વસ્તુ ઉમેરેલી હોય છે. તો આપણે ઘરે જ સરસ મજાના ચોખ્ખા ઘીથી બિસ્કિટ આપણે બનાવી શકીએ છીએ. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે બિસ્કિટ બનાવજો. બિસ્કિટ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. તો મિત્રો, મેં મખમલિયા શક્કરપારાની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ મસ્ત એવા ગલઢામાણા ખાઈ શકે એવા મખમલિયા આપણે શક્કરપારા મૂકેલા છે, નાયલોન શક્કરપારા મૂકેલા છે. તો મિત્રો, જરૂરથી તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ બિસ્કિટની રેસીપી મિત્રો તમને જરૂરથી ગમી હશે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ. 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નિમિત્સાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગિફ્ટ મોકલી છે. થેન્ક યુ, થેન્ક યુ. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે.
થેન્ક યુ.